રાજકોટમાં ખેડૂતોએ પોતાની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે। જસદણના વીરનગર ગામના ખેડૂતોએ ખેતરમાં નવી પાઇપલાઇન નાખવાને નારાજગી દર્શાવતા વિરોધ કર્યો। ખેડૂતોનું કહેવું છે કે જો તેમના ખેતરમાં પાઇપલાઇન નખાશે તો પાકને નુકસાન થશે। આ મામલે ખેડૂતો વધુ ઉગ્ર બની દેખાવ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ખેડૂતો પોતાની સમસ્યાને લઈને ઉપર સુધી રજૂઆત કરી શકે છે। જસદણના ખેડૂતો તેમના ખેતરમાં નખાતી પાઇપલાઇનના કારણે રોષે ભરાયા છે। ખેડૂતો કહે છે કે તેમના ખેતરમાં અત્યારે ચણા, જીરું, ઘઉં સહિતના પાકોનું વાવેતર કરાયું છે અને આ ઊભા પાકો તૈયાર થયા છે, ત્યારે પાઇપલાઇન નાખવાની કામગીરી કરાતા ઊભા પાકને મોટા પાયે નુકસાન થવાનો ડર છે। વધુમાં તેમણે એમ પણ કહ્યું કે ખેતરમાં પાણીની પાઇપલાઇન નાખવાને લઈને તેમને તંત્ર તરફથી અગાઉથી કોઈ નોટિસ આપવામાં આવી નથી। પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે અંદાજે 1000 વિદ્યાથી વધુ ખેતરોમાં નુકસાન થશે। આથી આ ખેતર માલિક ખેડૂતોની માંગ છે કે પાણીની પાઇપલાઇન રોડ પર નાખવામાં આવે અથવા તો ખેતર ખાલી હોય ત્યારે પાઇપલાઇન નાખવામાં આવે। ખેતરોમાં પાણીની પાઇપલાઇન નાખવાને લઈને ઉગ્ર વિરોધ થતાં રાજકોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાણે પાડવા પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર જિગ્નેશ સિદ્ધપરા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ।